ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ જિલ્લા સાણંદનું વિરોચનનગર ગામ દેશભક્તિના રંગમાં રંગાયું। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। 50 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા। સાણંદના વિરોચનનગર ગામે પ્રાથમિક શાળા નંબર 1ના બાળકો દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 50 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ લઈને વિદ્યાર્થીઓ ગામના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા। આ દરમિયાન દેશભક્તિના નારાઓથી સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। તિરંગા યાત્રામાં અમદાવાદ જિલ્લા સદસ્ય જયદીપસિંહ, ગામના સરપંચ આરિફ ખાન, યુવા એડવોકેટ શમસુદ્દીન ખાન પઠાણ, જમિયતે ઉલમાએ હિન્દના પ્રમુખ મૌલાના મુનાવર ખાન, લઘુમતી મહામંત્રી સિકંદર ખાન, પૂર્વ સરપંચ અનવર ખાન, જીઆઈડીસી પોલીસ સ્ટાફ, શાળાના આચાર્ય શિક્ષકગણ, એસએમસી સભ્યો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। નાનકડા બાળકોના હાથમાં લહેરાતો વિશાળ તિરંગો અને દેશભક્તિના નારાઓ યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા। વિરોચનનગરમાં યોજાયેલી આ તિરંગા યાત્રા દ્વારા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિનો સંદેશ આપ્યો હતો। વિરોચનનગરમાં 50 ફૂટ લાંબા તિરંગા સાથે નીકળેલી આ ભવ્ય યાત્રાએ સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો। કેમેરામેન રબ્બાની મલિક સાથે ફઝલ ખાન પઠાણ, સહયોગી મુન્ના વોહરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ। ધ્વજ હરકો કરાવવાનો। ટાઈટ પકડો। આજના વિરોચનનગર પ્રાથમિક શાળા નંબર 1થી જે તિરંગા યાત્રા કાઢવામાં આવી, ખરેખર આ તિરંગા યાત્રા પાછળનું તાત્પર્ય એ છે કે સ્કૂલના જે નાના નાના બાળકો, નાના નાના ભૂલકાઓ, એમની અંદર દેશ પ્રેમ, દેશ પ્રત્યેની ભાવના અને દેશભક્તિ જાગે, એના માટે આ ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યો। તિરંગા યાત્રા એ ફક્ત તિરંગો લહેરાવો એ મહત્વનું નથી, પરંતુ દરેક નાના બાળકની અંદર, દરેક નવજવાનોની અંદર, દેશના દરેક નાગરિકના અંદર દેશ પ્રત્યેનો પ્રેમ જાગે, દેશ પ્રત્યેની ભક્તિ જાગે અને દેશ ભાવના જાગે। આ યાત્રામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને શું સંદેશો આપવા માંગો છો? આ યાત્રાથી હું વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને ખાસ સંદેશો એ આપું છું કે યાત્રાની અંદર જે વિરોચનનગર પ્રાથમિક શાળા નંબર 1ના આચાર્યશ્રી, શિક્ષકગણ, ગામના એસએમસીના સભ્યો, પંચાયત સભ્યો, જીઆઈડીસી પોલીસ સ્ટાફ, આપણા જિલ્લા સદસ્ય, માજી સરપંચ તથા ગામના જે પણ વડીલો ઉપસ્થિત રહ્યા છે, ખાસ કરીને ગામની અંદર આવા દેશભક્તિ માટેના કાર્યક્રમો કરવામાં આવે, તેમાં વધુમાં વધુ હિસ્સો લેવામાં આવે, જેથી કરીને દેશના નાનાથી નાના માણીને મોટા માણસ સુધી દેશ પ્રત્યેનો પ્રેમ, દેશ પ્રત્યેની ભાવના અને દેશભક્તિ જાગે।
વિરોચનનગર 1 પ્રાથમિક શાળામાં આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તિરંગો એ ભારતની આન બાન અને શાન છે અને તિરંગાના 3 રંગો આપણને જે બલિદાનની ભાવના, એકતાની ભાવના અને સમૂહ ભાવના જે શીખવે છે એ બાળકો દ્વારા અને ગામ લોકોને એક અમે સંદેશ આપીએ છીએ. આ તિરંગાથી ગામ લોકો એક થઈને અને સમૂહમાં બધા જ સહિયારા પ્રયાસોથી દેશની એકતા જળવાઈ રહે એવો પ્રયાસ કરીએ અને એકતાને મજબૂત કરીએ એવી ભાવના સતત અસ્ખલિત વહેતી રહે. અસ્તુ. જય હિન્દ.